આવ્યા છે દેવલી માડીના મેળામાં ધોળીકવા તો તમને પણ મેળા બતાવું ને ગેરિયા પર રમતા છે તે બી બતાવું. ચાલો તમને બતાવું. મિત્રો અમે ભોલુભાઈ સાથે મેળામાં ફરતા છે. તો ભોલુભાઈને શું ગમે એ જોઈએ આજે. ને ભોલુભાઈને તો એવું ગમે કે એની પાસે હોય તે જ ગમે, બીજું નહીં હોય તે નહીં ગમે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને તમને બતાવું કે અહીંયા મેળામાં કેવું સરસ સરસ આવવાનું છે. હે ને બહુ સરસ મેળો છે ને. ચાલો ભોલુભાઈને તો લેસર ગમી, આંખ બગડે એટલે એ નહીં લે. બીજું શું ચાલ. ચાલો જેવું તો જો ચશ્મા બસમાં તે લગાવીને જો સરસ ફરતી છે. હે ને એવું ભાઈને મૂકી આવી, અમુને મૂકી આવી ને ડેડીને મૂકી આવી. હા અને એવું તો જલસા કરે મેળામાં. મિત્રો ભોલુભાઈ આગળ ચાલતો છે. હે વિવો અમારી સાથે છે. વિવો એટલે કોણ? તો ભોલુની નાની છોકરી એટલે ભોલુની નાની બેન. મિત્રો સામે દેવલી માડીનું મંદિર છે અને સરસ મજાનો મેળો ભરાયો છે. ભોલુભાઈ થાપા મારતા છે. સરસ મજાના કપડાં મળે છે અને અમારા વિહુબેન જો જલસા છે. જો ઉપર નાય છે બરાબરની. એઝ યુઝ્યુઅલ મેળામાં જે રસ છે, ફટાકડા છે, દિવાળીના મેળામાં એ જ હોય. આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ લઈએ તો પણ ત્યાં કરતાં અહીંની રોનક કંઈક અલગ છે. આ મેળો અલગ છે, વેપારીઓ અલગ છે. જો મિત્રો ફટાકડા તો બહુ બધા છે અહીંયા. ફટાકડાને રસનો જ વધારે છે. ભોલુભાઈને જોઈએ છે. મિત્રો મેળો એટલે નાના છોકરા અને યુવાનોનો ખાસ અહીંયા આકર્ષણ હોય. કોઈ પણ મેળો હોય તો નાના બાળકો અને યુવાનો ખાસ આવતા હોય છે, કારણ કે એ લોકોને લગતું જ હોય છે. અને અમારા વીરબેનની જલસા છે, ફરવાની મજા આવતી છે. ઘેર નૃત્ય થયું ઘેરિયા, ત્યાં બરાબરની નથી લીધું એણે. જુઓ મિત્રો નાના બાળકો માટે ખૂબ જ સરસ આ ઢોલકા છે અને સરસ સરસ મજાના ઢીંગલા છે, રમકડા છે. મિત્રો આ જો તમને બતાવું, અહીંયા દેવલી માડીના મંદિરની બાજુમાં નવું સ્ટેડિયમ બન્યું છે. પાર્ટી પ્લોટ જેવું પણ છે, એટલે થોડી જગ્યા રોકાઈ ગઈ છે. પણ હવે એ મેળો થોડો રોડ પર ભરાય છે, પહેલાં અંદર જ ભરાતો હતો. સરસ સરસ મજાની કાર આવેલી છે. મિત્રો અમે આવી ગયા છીએ હવે ધીરે ધીરે બહાર. અંદર ફરી લીધું અને હવે જગ્યા અહીંયા ઓછી છે, કારણ કે તમને પહેલાં જ કીધું આ સ્ટેડિયમ બની ગયું છે તો જગ્યા ઓછી થઈ ગઈ. હા લઈએ પછી, હે ને આપણે ઘરે રિટર્ન થઈએ ત્યારે લઈએ. હે કે જો અમારી વ્યૂ સમજી ગઈ. અને આજે મેઇન રોડ છે ચીખલી અનાવલ રોડ, એના પર મેળો ભરાય છે.
આ રંગ જાત જાતના રંગો મળે છે. બીજું બહુ મજા આવે મેળામાં. હે એ દીકુ મજા આવે ફરવાની. શું લેવાનું છે બોલ ની? ફુગ્ગો લેવાનો છે. ડીજે બીજું ઘૂઘરો ભાઈ માટે શું લેવાનું? ઘૂઘરો લાવ કઈ નહીં લાવવાનું. શું લેવાનું ભાઈ માટે બોલ? ચોકલેટ કઈ નહીં લેવાનું. ચોકલેટ તો નહીં ખાય ભાઈ તો. નહીં ખાઈ તો શું લેવાનું? જલેબી જલેબી લાવ. ચાલ ચાલો મિત્રો આ ઘેરે 10-15 મિનિટ બેઠા હતા વ્યૂ સાથે હે ને બેઠા હતા ને એ મજા આવી બેસવાની કે ઠંડક થઈ ગઈ હે ને. ચાલો હવે આગળ જઈએ થોડોક મેળો ફર્યા પાછા થાકી જઈએ તો પાછું પાણી પીશું કશે બેસશું જગ્યા સુધીને હે ને ઝાડ પકડીને બેસી જવાનું પછી આગળ જઈએ. મિત્રો તાપ બહુ લાગે છોકરાઓ માટે કરવું પડે કે સરસ મજાના પીપળા નવા નવા કપડાં છે સારા છે. અને ડ્રેસિંગ બોર્ડ જાત જાતના બોર્ડ છે. કેટલા સરસ સ્ટડી વેર છે. બોલો ગમે લેવાના હીરા બોલો બોલ. મિત્રો મેળો ખતમ થવાનું નામ જ નથી લેતો અને શું કહેવાય ત્યાં ધોળીકા સુધી છે. આજુબાજુના ખેતરોમાં દુકાનો છે એ અલગ એટલે જોયા જેટલું ફરાય એટલું ફરીએ અને આ છોકરાઓને ફેરવીએ. આનું મન તો અહીંયા ફુગ્ગામાં છે ત્યાં ફુગ્ગો લઈ આપવો પડે. મિત્રો પાસે આ છોકરા લોકોને તરસ લાગી પાણી પીવડાવી દઈએ લોકોને અમે પણ પીએ. પીલા દીધા પાણી. મિત્રો તાપ છે કે થોડું ચાલીને પાછા ઉભા રહેવું પડે આની હાલત જો ગરમી મેળો તો પૂરો થવાનું નામ જ નહીં લઈ. ચાલો હવે જઈએ. ચાલો સેલ ધમાકા જોઈ લો બધી જ કટલરીની ચીજો મળે અહીંયા ગામડાના લોકોને નહીં જવું પડે. સરસ મજાની લચ્છી મળે. ચાલો ભોલુભાઈનું દિમાગ અહીંયા અટકેલું છે. મિત્રો છોકરાઓ સામેની ચકરડી દેખાય છે ને કાર વળી એમાં બેસવાના છે એ લોકો. તે લોકોને ત્યાં લઈ જઈએ અને આવું એ લોકોને સંગીત વાગતું હોય ફરવાની મજા આવે. એ લોકોને પણ અહેસાસ થાય કે કારમાં બેસવું જોઈએ એટલે વિહુને બેસાડી દીધી. હવે વિહુની હાલત જોજો તમે. અત્યારે સ્ટેરિંગ ફેરવતી છે પછી તમે જુઓ શું કરતી છે તે. આ જો આ સ્ટેરિંગ છોડી દીધું જેમ જેમ સ્પીડ વધે ને પછી તમે જુઓ આ જાય. એકચ્યુઅલી મારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરવું પડ્યું કારણ કે અહીંયા કોપીરાઇટ લાગે ને એટલે. હવે જો સ્પીડ થોડી થોડી વધતી છે. હવે જો આને ઊંઘ આવવા લાગી છે. આજે જો આજુ 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 એક બે આટા પછી છે ને એકદમ ગેનમાં આવી ગયેલી. જુઓ એ આવતી છે. આજુ આજુ હવે અને જ્યારે એને ઉતારીને એકદમ ગેમ આજુ 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 એ કાં જોઈ શું કરે એને ખબર જ નહીં મળે. કે આવતા હતા ને ત્યારે પણ એને ઊંઘ જ આવતી હતી. એકચ્યુઅલી ઘરેથી નીકળ્યા ત્યારે તો એ ઊંઘી જ ગયેલી વગરમાં નહીં જ આવેલી એટલે મૂડલેસ જ છે. હવે હશે હવે જો જો
રેલા હતા રફરનું કૂદી ગયું છે લાત મારી બોલ ને ચાલો તો મિત્રો હવે બોલેટ થઈ ગયો ને હવે 5:30 વાગ્યા ને અમારા લખાજી બધું જોયા કરતા છે ચલો ટાટા બાય બાય કરી દો ચાલો હા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કે બોલ લાઈક કરો લાઈક એમ કે લાઈક લાઈક કરો એમ લાઈક 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 કરજો શેર કરજો શેર કરજો સબસ્ક્રાઈબ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તો અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો બીજા વ્લોગમાં મળીએ. ચાલો બાય બાય. લાઈક કરજો ચાલ લાઈક કરો લાઈક કરજો એમ કર